ત્રણ દેશોનું યુદ્ધ, પાકિસ્તાને મધ્યસ્થી તો પણ સ્વીકારી, પણ સસ્પેન્સ હજુ યથાવત છે. મોટા ઉપાડે આ કાંટાળો તાજ લીધો. 24 કલાકમાં તો શાંતિના નોબેલ સુધી વાત પહોંચી ગઈ, પણ કાલે શું થવાનું છે એ ખુદ પાકિસ્તાનને ખબર નથી. એક ટ્વિસ્ટ ત્યારે આવ્યો કે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ એક તડકતી ભડકતી ટ્વીટ કરી અને એના કારણે આગ લાગી ગઈ. આ બધા વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાને ફરી પ્રતિબંધ લગાવી દીધો છે અને ફરી ગ્લોબલ સપ્લાયની ચેઇન તૂટી ગઈ છે. આખી દુનિયામાં ઓઇલ, ગેસ અને ખાતર ખૂટવા લાગ્યા છે. ટ્રાન્સપોર્ટેશન મોંઘું થયું છે અને મોંઘવારી વધી ગઈ છે અને દુનિયાના ગરીબ દેશો એકચ્યુઅલી ભૂખમરાનો ભોગ બની રહ્યા છે. આજે આપણે એની વાત કરીએ. નમસ્કાર. બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટારમર મિડલ ઇસ્ટમાં પહોંચ્યા છે. એમણે એમની હૈયાવરા ઠાલવીને એવું કહ્યું કે રશિયા અમેરિકાએ ઉપાડો લીધો છે અને આખી દુનિયાના દેશો અત્યારે એમનું આર્થિક ગણિત બગડી ગયું છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે એક ટ્વીટ કરી. એમણે એવું લખ્યું કે ઇઝરાયલ દુષ્ટ અને માનવતા માટે અભિશાપ છે. પેલેસ્ટિનિયન જમીન પર કેન્સર સમાન ઇઝરાયલ નરકમાં બળે. એટલે ઇઝરાયલને ગાળો ભાંડતું આવું ટ્વીટ એણે કર્યું, પણ પછી એવું દબાણ આવ્યું અને ઇઝરાયલથી બીક લાગી એટલે એમણે આ ટ્વીટ ડિલીટ કરી દીધી. યુદ્ધ અને રાજકીય ખેંચતાણની સીધી અસર આમ તો ગ્લોબલ ઇકોનોમી પર પડી છે. ઓઇલ સપ્લાયમાં લગભગ 13-20% ઘટાડા અને પ્રતિ બેરલ લગભગ 140 બેરલ સુધી પહોંચી જતા દુનિયા મોંઘવારીના ખપ્પરમાં હોમાઈ ગઈ છે. ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડનો એક રિપોર્ટ છે જેના આધારે એવું કહી શકાય કે જીડીપી આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.